ગુડ મોર્નિંગ ફોર ન્યૂ મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણી ધતુબેન સામે બેઠી છે ને અહીંયા આપણા ગૌતમભાઈ કઈ શાંતિથી બેઠા હતા. તો પછી એ ભાઈ કપુભાઈ પાસે ગયા ને હું ત્યાંથી વળતો હતો. એ કે હાલ આપણે ગાડી ધોવડાવવા જવાની છે. તો અમારે બેયની ગાડી ધોવડાવવાની નથી, પણ વારો એને પેલા મૂકી દીધો. ગાડી એની ધોવા પડી ગઈ છે. ઝાઝા ટાઈમથી અમિતભાઈ ઘરે બેઠા હતા. આજે ખબર પડી કે અમિતભાઈ ગેરેજના કામમાં લાગી ગયા છે ને આ કરણભાઈ અમને ક્લાસે મળતા પછીના આસપાસ મળ્યા છે. ત્યારબાદ અહીંયા ઘરની પડખે કામ ચાલુ છે. બહુ સેન્ટિંગથી કામ કરી રહ્યા છે. મારે જવાનું હતું દવાખાને થોડુંક બધું વસ્તુ લેવા. તો હું નાના મેડિકલ લઈ ગયો ને પછી લાવવાનો હતો ઘરનો આવો બધો મસાલો ને. ભાઈ મારો મગજ કઈ કામ કરતો નતો, કારણ કે 40-50 રૂપિયામાં તો આપણે શું કરી નાખ્યું. પછી આને ખાટી આંબલી ખાવાનું મન થયું એટલે આ ભાઈ કઈક અલગ રીતે જ ખાતી હતી કે આને કોઈ દિને આંબલી ભાળી જ ન હોય. ત્યારબાદ આપણા વિશાલભાઈનો ફોન આવ્યો ને નવરાત્રી પછી આપણી પાસે ચોલીઓ બધી પડી હતી. તો હવે બધાને દેવા જવાનું હતું. તો ભાવનગરમાં નીકળો તો આ ધૂળ ધમકા તો નિખાડા કરે. થોડાક જ આખા તો એના મોઢેથી આપણે સાંભળ્યું બે શબ્દ હું કહેવા માંગે છે. નવરાત્રી દિને અમારી પાસે હતી, ભાડે લીધેલી હતી. ભાડે કોઈ જોતી હોય તો કહેજો. નવરાત્રીમાં ભાઈ ની દુકાન છે કૃષ્ણા ડેરી. હા કાઈ હોય તો આવજો. પોતાની તમારી છે? આપણી પોતાની છે, આવજો અહીંયા. હાલો વાંધો નહીં. એડ્રેસ તમને કેપ્શન માં આપી દે. હા કેપ્શન માં આપી દો. વાઘાવાડી રોડ વાળો. વાઘાવાડી નહીં, કાળો મારવાડ. આપણે અંધશાળાની આગળ આવેલું છે કૃષ્ણા ડેરી. તેની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. આપણા ઘરની જ દુકાન છે ને. ત્યારબાદ હું નીકળી ગયો એક બધું કામ પતાવીને. હવે આપણે જવાનું હતું રખડવા. તો ત્યારબાદ આવારા તત્વો જોવા મળી ગયા તળાજાના. ત્યારબાદ હું નીકળી ગયો પાછા મારા ઘરે ને દૂધ ને એવું લઈ જવાનું હતું, કારણ કે ચા દૂધ પીવાની આપણે ટેવ છે ને. જાગું જોતી હતી મારો આજનો વ્લોગ. અમે મારી સા પણ બની ગઈ. મારા ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને. હવે હું ખાઈ લઉં થોડુંક પછી પાછા મળીએ. ત્યારબાદ ભૂખ લાગી છે ને જાગુ મારી હાટું લઈને આવી ગઈ લાડ બધા મોમોસ. તો વિડીયો ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પાછા નવા વિડીયોમાં. બાય બાય.